કેમ છો? મજામાં? ઓકે, આપ બધા મજામાં જશો? બધા દાયરાની રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. માતાજી તમને હખિયા રાખે તો ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અમારા વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. થોડો સપોર્ટ કરો અમને, જેથી અમે પણ તમારા સપોર્ટથી આગળ વધીએ. ને આપણે આજે હે દહાઈમાન દોરો. એનું કારણ છે કે દહાઈમાન દોરો તો ઓલી ગઈ ત્રીજનો હતો, પણ આપણે છે ને અમારે કરશનના મોટીમાં ઓફ થઈ ગયા હતા, એટલે આપણે દોરો ઉજવો ને દહાઈમાનો. તો જો આ આપણે દહાઈમાન દોરો છે, આપણે આ લેવાનો હોય, હાથમાં હોય ને તે દો આઠમનો આપણે નૂમને દી મૂકી આવીએ, અને પછી 10 દી લગણ દોરાની ગાંઠિયું વારે કાયમી એક અને વાર્તા કરે જ્યાં આપણે મૂકી આવ્યા હોય ત્યાં. એ 10 દી લગણ વાર્તાયું કરે ને એક ગાંઠ વારે. પછી આપણે 10મે દી હે ને લેવા નવ ગાંઠિયું વારે ને 10મી આપણે પછી દોરો ઉજવીએ ને ત્યારે આપણે ઘેર ગાંઠ વારવાની હોય દોરામાં. ને હોપારી હોય, એ હોપારી આપણે દોરો ઉજવીએ એટલે જ્યાં આમાં હોપારી હોય, હોપારી આપણે આખું ખાવાનું હોય, ભાંગવાનું નહીં. કારણ કે આપણે હોડીએથી કે પાણાથી કે ભાંગે ન ખવાય, એટલે આપણે તે દહાઈમાન દોરો નહોતો ઉજવો. એટલે જો આપણે છે ને આજ ઉજવવાનો છે દહાઈમાન દોરો, ને ઢોકળા બનાવવાના છે દહાઈમાના. ઢોકળા બનાવે દહાઈમાના નિવેદ કરે ને પછી આપણી પ્રસાદી લેવાની ને આપણી વ્રત રહેવાનું. તો આજ હું દહાઈમાન દોરો રહી ને પછી બપોરની ખાઈ લે ને તો પછી સાંજી ખાવાનું નહીં. તો આપણે હે ને આજ સે દોરો એટલે આપણે ઉજવેલી અને પહેલાં તો બધું કામ કરેલી આપણે. તો અટાણામાં સંજવાર્યું ને ફરિયાન તો વરેગા, તો આપણે બીજું બધું તો કામ થઈ ગયું, પણ આપણે છે ને લુગડા પડ્યા જા, તો આપણે લુગડા ધોઈ નાખીએ. લુગડા ઘણાય છે, કપડાં ધોઈ નાખીએ ને કપડાં ધોઈને પછી છે ને નિરાતે આપણે દહાઈમાન દોરો ઉજવીએ. એવું કંઈ ન હોય કે આપણે ત્રીજનો જ ઉજવવો પડે, હોય તો એ હાતમ પછી જે આ ભાદરવાની ત્રીજ આવે ને તે જ હોય, પણ આપણે કંઈ એવી અગવડ હોય તો આપણે ગમે તાર ત્રીજી ઉજવે શકીએ. તો આપણે તે નહોતો ઉજવાનો, તે જો આજ આપણે ઉજવવાનો છે. તો આપણે છે ને ફટાફટ પહેલાં કામ પતાવી લઈએ. સંજવારી પોતાને ફર્યું ને તો એ બધું વરાઈ ગયું, નવાઈ ગયું. હવે કપડાં ધોઈને પછી છે ને આપણે નિરાતે દહાઈમાન દોરો ઉજવીએ. ને જો આપણે મહેમાન આવ્યા ને મારા મોહી, જો એ મોહી ત્યાં બેઠા છે અટાણે. હવનનું હીરું હાઈ ક્લાસ છે, આપણું હવન છે ને હવનનું હીરું બહુ હાઈ ક્લાસ છે. જો મોહી મજામાં ને મોહી? હા મજામાં. હા તો બસ જો મોહી નહોતા આવતા, હું કે મારી માતા વયા ગયા, પણ એ મોહી છે તો મોહી કે તમે આવો ને આવો તે રાત કાલે તેડે આવ્યા એની. એ જમાઈ થાવ કહું, દીકરી તો જમાઈ હારું માં. હા આપણે હે ને સરસ કપડાં તો ધોવાઈ ગયા ને સુકવાઈ પણ ગયા હે. એ છે ને આપણે અહીંયાથી આ વડલામાંથી એક રેખડો ગોતવાનો છે દહાઈમાનો, અને પાંદડા તોડવાના. પાંદડા આપણે ઉપયોગ આવે છે ઢોકળા બનાવવા માટે ને. પાંદડા લઈ લઈએ થોડાક ને ત્રેખડો ગોતી લે. હા ત્રેખડો ગોતવાનું થાય, પણ જડે તો થાય. ગોતવો તો જોશે જ આપણી માલ છે જ ને. રેખડામાં છે ને 3 પાંદડા જોઈએ ને એ પાછો ડાયરો એને અલગ જ હોય. 3 પાંદડાવાળી ડાયરો હોય ને એની રેખડો કહેવાય ને. એ રેખડો આપણે ગોતવાનો છે, કારણ કે વડલો જે નાનો છે આ કાપી નાખ્યો હતો એટલે કોયરો છે. આમાં ત્યાં રેખડો બહુ વાર લાગશે ગોતવામાં. ને રેખડો છે ને આપણે ત્યાં આ રીતના ગોતવાનો હોય.
આથી આ ડાળ છે, આ ડાળ નીકળી છે ને એમાં 3 જ પાંદડા હોવા જોઈએ. જો આમાં 1 2 3 ને 4 છે એટલે આ ન હાલે, તો આપણે એ ગોતેલીએ ફટાફટ. જો આપણે છે ને સરસ પાંદડા લઈ લીધા છે અને આ રેખડો લઈ લીધો. આ રીતના રેખડો જોઈએ, કારણ કે જે આ ડાળ હતી એમાં 3 જ પાંદડા જોઈએ હોય ને પેપડી કે ન થવી જોઈએ. એ આપણે દહાઈમાંના દોરો ઉજવવામાં હાલે, તો આપણે હાલો ફટાફટ ઢોકળા બનાવી નાખીએ. આપણે છે ને ઘઉંના લોટના ઢોકળા હોય, પછી આ ઢોકળા વણે ને હેઠ પાંદડા મૂકે પછી સોળવવાના હોય. સરસ ઢોકળા વણાઈ ગયા છે ને આપણે ઢોકળીને લઈ લીધું છે તો ગોઠવી દઈએ. સરસ ગોઠવાઈ ગયા, હવે સોળવા મૂકી દઈએ એટલે સોળી જાય. જો આપણે આ કાંટાવાળા રીંગણા છે ને શાકરી બનાવવાની છે રોટલાને. જો એવડા કાંટા છે એટલે મોરવામાં આપણે ધ્યાન રાખવું પડે, કારણ કે નકર કાંટા હાથમાં લાગે. આજે આપણે જવાનું છે ઉપલેટા, થોડીક તબિયત ખરાબ છે એટલે હોસ્પિટલે જવાનું છે. તો આપણો વિડીયો જોતા રહેજો આગળ. પર્સનની તાવ આવે, આપણી તબિયત ઢીલી છે, તો આપણે છે ને ઉપલેટા જ રહ્યા જાય તો ત્યાંથી દવા લઈ લઈશું આપણે. આજે ઉપલેટા જવાનું છે, બીજી એક ડોહીમાને પણ બતાવવાનું છે, બધાને ભેગું થઈ જાય તો આપણે એક હોસ્પિટલની મુલાકાત કરવાની છે. આગળ વિડીયો જોતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જો હવે છે ને આપણે હોસ્પિટલ પહોંચી ગયા છે, લિફ્ટમાં ચડી ગયા. ઉપલેટા આ છે ઉપલેટાની હોસ્પિટલ, જોઈ શકો છો ઉપલેટાની હોસ્પિટલ. હજી સાહેબ આવ્યા નથી એટલે વારો લખાવી દીધો છે આપણે. હોસ્પિટલ ને જ્યાં છે હોસ્પિટલને આપણે ફોટો પાડવાનો કીધું. હા સાહેબે ફોટો પડાવી લ્યો. મશીન ઉપલેટાથી ભાગી આવ્યા, હવે આપણે કુતિયાણામાં ગયા. કુતિયાણા બાયપાસથી અંદર જો આપણે કુતિયાણા બાયપાસ છે. હવે જો અહીંથી કુતિયાણાની પ્રવેશ દ્વાર આવી ગયો, આપણે આમ મળી ગયા અહીંથી કુતિયાણા. આજે આ ગોડાવને આવ્યા છે, ગોડાવન મોટું છે, આપણે ધુહાને એવું લેવાનું છે ગમે એ પ્રમાણે. આ સ્પેશિયલ ધુહાની દુકાન છે અહીંયા ઓસારે. એટલે આપણે છે ને એક આ ધુહું લીધું, હમણાં બાપા પેક કરી દઈએ તો નીકળીએ પછી. હા એ પેક કરી દઈએ બાપા.